બ્રાન્ડ્સનું વળગણ સંયમમાં તમે સાથે જ રાખજો કે તમે ઈર્યાવયી કરો ને તો તમને પહેલા અયમુત્તા મુનિની યાદ આવી જાય। તમારા જીવનની અંદર બ્રહ્મચર્ય પહેલા સ્થૂલીભદ્રજી જેવું આવે। તમારા જીવનની અંદર જો ક્યારેક એવો અવસર આવે ને કે ગોચરી પરખવી પડે તો પહેલા ઢંઢણ મુનિની તમને યાદ આવે। અને આ બધી બ્રાન્ડો જો કદાચ જૂની થઈ ગઈ હોય ને તો ઘણી બધી નવી બ્રાન્ડો પણ હવે તૈયાર થઈ ગઈ છે। તમારા જીવનની અંદર રહેલા સિદ્ધાંતો જેમનું નામ લઈએ અને જીભે લખવો ન લાગે તેવા દાદા ગુરુદેવ પ્રેમ સુરીશ્વરજી દાદા જેવા આવે। તમારા જીવનની અંદર તપનું તેજ પેલા તપ શિરોમણી આચાર્ય ભગવાન હંસ રત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ જેવું આવે। તમારા જીવનની અંદર આયંબિલની સાધના જેમના આયંબિલના પારણા આવતા ભવે દેવલોકની અંદર થવાના છે તેવા આચાર્ય ભગવાન હેમવલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબ જેવી આવે। તમારા જીવનની અંદર વયાવચનો ગુણધર્મ મુનિરાજ શ્રી પુણ્યજીત વિજયજી મહારાજ સાહેબ જેવો આવે। તમારા જીવનની અંદર ગંભીરતાનો ગુણ મુનિરાજ શ્રી આત્મજીત વિજયજી મહારાજ સાહેબ જેવો આવે। તમારા જીવનની અંદર જ્ઞાન પ્રત્યેની રસિકતાનો ગુણધર્મ મુનિરાજ શ્રી સૌમ્યજીત વિજયજી મહારાજ સાહેબ જેવો આવે। તમારા જીવનની અંદર સમય સૂચકતાનો ગુણ મુનિરાજ શ્રી પદ્મજીત વિજયજી મહારાજ સાહેબ જેવો આવે। તમારા જીવનની અંદર તીર્થ રક્ષા માટેની દાસ મુનિરાજ શ્રી સંવેગ ભૂષણ વિજયજી મહારાજ સાહેબ જેવી આવે। તમારા જીવનની અંદર ખુમારી દાદા ગુરુદેવ શ્રીમદ વિજય રામચંદ્ર સુરીશ્વરજી જેવી આવે। તમારા જીવનની અંદર તત્વનું ચિંતન આદ્યગત સ્થાપક મુનિરાજ શ્રી મોહજીત વિજયજી મહારાજ સાહેબ જેવું આવે। તમારા જીવનની અંદર વાત્સલ્યનું ઝરણું અને વાત્સલ્યનો સાગર આચાર્ય ભગવાન શ્રીમદ વિજય અરિહંત સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ એવો આવે। અને તમારા જીવનની અંદર અધ્યાત્મની દિશા આપણા સંઘના પરમ ઉપકારી આપના પરિવારના પરમ ઉપકારી અને તેથી પણ વિશેષ આપના આત્માના પરમ ઉપકારી એવા ગચ્છાધિપતિ ભગવાન આચાર્ય દેવેશ વિજય યુગભૂષણ સુરીશ્વરજી મહારાજ સાહેબ જેવી આવે એવી સકળ સંઘ આજને આપને આશીષ આપે છે।